નમસ્કાર મિત્રો, હું માલક્ય આનંદ. આજના મારા મિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉપડી ગયા હતા આપણી વાડીએ, અને વાડીએ જઈને આપણે કામ તો કરવાનું જ હોય. એટલે આપણે ઉપડી ગયા હતા આપણું એક મિની ટ્રેક્ટર લઈને, એક મોટું ટ્રેક્ટર લઈને દવાનો પંપ લેવા માટે. કારણ કે જો મોલ્લો ટાંકા કરતો હતો અને વરસાદની આગાહી આપતો હતો, એટલે એ પહેલાં આપણે મગફળીમાં દવા છાંટવાની હતી. એટલે આપણે દવા છાંટવાનું કામકાજ ઉપાડવાનું હતું. એટલે આપણે ઉપડી ગયા હતા ટ્રેક્ટર લઈને પંપ લેવા માટે. પછી આવી ગયા આપણે પંપ લઈને. અને અમારે જો આ નટખટ સાહેબ અમારે જ્યાં હાથ ધોવાની ટાંકી મૂકવાના આવે ત્યાં બેસી ગયા હતા. અને અમારે 3-4 જણાએ મેં દવા છાંટવાનું ચાલુ કરી દીધું હતું. અને મગફળીમાં દવા છાંટવાની હતી, યુરો આવી ગઈ હતી, અને ક્લોરોજન છાંટવાની હતી. પછી મારા બાપા અને મારા ભાઈ બે ફુવારો લઈને માંડ્યા હતા હાલવા, અને આપણે ખેંચતા હતા નરીને. પછી હારે થોડીક નરી વીંટવાનું કામ કરતા હતા. અને પછી આ થોડુંક ખડ મારવાનું દવા છાંટવાની હતી. પછી આપણે ઉપાડી લીધો ખંભા પર લઈને ખડ મારવાની દવામાં. થોડુંક લાંબા પાનનું હતું એટલે ટરગા મારી દીધી. પછી અહીંયાથી ઉપડ્યા હતા આપણે ખબ કરતા નવા ગામમાંથી જવાનું હતું અમારા દાદાની વાડીએ. દાદાની વાડીએ જવાનું હતું ઇઝરાયલ ઘાસના પાઠા લેવા માટે. પછી આપણે આવી ગયા ઘાસના પાઠા લઈને, અને ઘાસના કરી નાખ્યા કટકા. પછી આપણે કટકા લઈને ઉપડ્યા સોંપવા. અને જો આવી રીતે સોંપ્યા છે, થોડું ઘણું હતું ને થોડું ઘણું વધાર્યું છે. બસ આજના મિની વ્લોગમાં એટલું જ. તે મળીએ નવા મિની વ્લોગમાં. જય માતાજી.